સમય આવે છે તો જે પણ રોડ રસ્તા હોય એ પેચવર્ક કરવાના, રિપેરિંગ કરવાના, અધૂરા કામો હોય તો પૂર્ણ કરવાના. જ્યાં અધૂરા કામો હોય ધ્યાન દોર્યું. ધારાસભ્યશ્રીઓ બંને પણ એમના જે વિસ્તારની અંદર પીવાના પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તા અધૂરા હોય તો કોન્ટ્રાક્ટરો પાસેથી ઝડપથી પૂર્ણ કરાવવાના એ રીતના તાકીદ કરી હોય. જનરલી દર સંકલનની મિટિંગમાં હોય છે કે ભાઈ જે પણ કોઈ કોન્ટ્રાક્ટર સમયસર કામ પૂરું ના કરતો હોય, કામ તકલાદી કરતો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એની નોટિસ આપવી જોઈએ, બ્લેક લિસ્ટમાં મૂકવાની કાર્યવાહી થઈ છે. એ રીતના આખી મિટિંગમાં ચર્ચા થઈ છે. એજન્સી જે ટેન્ડર કર્યું એમાં 7 જેટલી એજન્સીએ ભાગ લીધો અને જે પણ એક એજન્સી નક્કી થઈ છે એને પૂરું પાડ્યું છે, એનું પેમેન્ટ હજુ પણ બાકી છે. મને લાગે છે ગાંધીનગર લેવલના સચિવ કક્ષાના અધિકારીઓનું આમાં સેટિંગ છે. એમણે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રિક્ષાઓ પૂરી પાડી છે અને મોટા ગજાના નેતાઓનો આમાં હાથ હશે એવું મને સ્પષ્ટ લાગે છે.